ચાવી ચાલુ કરી અને કાવાસાકી લઈને નીકળી ગયો. રામ રામ ડાયરા અને વેલકમ ટુ દેશી માલધારી મિની બ્લોગને કાવાસાકી લઈને ડમરી બોલાવતો જાવું અને આવી ગયો તો લીમડો હતો નિહાગડાને લીમડાને ભારી કરી લીધા પછી કંઈક લીમડો આવો થઈ ગયો હતો અને પછી આપણે ભારી ગોઠવી દીધી કાવાસાકીમાં ભારી પુગાડી દીધી આપણે વાડે અને મિત્રો આપણે પછી જવાનું હતું વાઘમાં એટલે ટીન્યુ ગોઠવી લીધું પછી નીકળી ગયો વાઘમાં. ફાઇનલી આવી ગયો વાઘમાં. વાઘ લઈને જવાનું હતું ઊંડા નેરામાં થઈને એક ખેતરમાં આવી ગઈ આડી વેંડી અને વેંડી પાડીને પૂરી દીધું પછી ફાઇનલી મિત્રો વાઘ ને ખેતરમાં હું હે તમને આગળ કહી દઉં વિડીયોમાં. મિત્રો બકરા કઈ આટલી કમ બેસી ગયો હે અમારા સૂર્યભાઈ લહણ વીણવાના દી આવ્યા હે મિત્રો. એમાં એવું છે રિચાર્જ નહીં છે નહીં અત્યારે તો કેમ ખાનદાની ગરીબ હે ભાગી ગયા તો એક ને પછી ટાંકાની યાદ આવી એટલે બધું વાઘ લઈને નીકળી ગયા. ટાંકા સાઈડ ને આવી ગયા ટાંકા ને મિત્રો બધું વાઘ બેઠું હતું કંઈક આવી રીતના ટાંકાનો સાયા ને પછી હું તો ચડી ગયો બીજો ટાંકો હતો બાજુમાં એની માથે ને મિત્રો ત્યાંથી કંઈક નજારો આવી રીતના આવતો હતો. અમારા બકરા કંઈક આવી રીતના બેઠા હતા ને ઘણા દિવસ પછી વીઆઈપી થારીનો આપણે સ્વાદ લઈ લીધો અને પાછા આવી ગયા આપણે જે ખેતર ચાલતા તેમાં લાકડીને ધોકાના ઘોરકાવા અને ઘા કર્યા ને ત્યારે પછી કંઈક બકરા આવી રીતના ધીરા પડીને ચરવા માંડ્યા હતા અને પછી અમારે બનાવવાનો હતો ચા. અને હા મિત્રો આજનો ફૂલ વિડીયો આપણી આ ચેનલ ઉપર આવ્યો હોય તો જોતા આવજો. અને બકરાને ખાવાનું હતું મિત્રો લસણ વાળું એટલે કે આખું ખેતર હતું લસણ વાળું. પછી બધા બકરાને વાંભે નીકળી ગયા તો હું ઘર તરફ ને કેમ કે જવાનું હતું ઘર અને પાછા ગયેલા હતા ત્યાંથી જ કાઢી લીધા મિત્રો બકરાને બકરા થઈ ગયા હતા કંઈક માર્ગ આવી રીતના નોર ને પછી આપણે રસ્તામાં ભટકી ગયા આપણા મિત્ર એટલે પછી એને તો વ્લોગમાં લેવા જ પડે મિત્રો એટલે ભાઈને ટ્રેક્ટર ઊભું રાખીને લઈ લીધા આપણા વ્લોગમાં ને પછી આવી ગયા આપણા ઘરે ને મિત્રો વાપા દોરી રહ્યા હતા દૂધ અને આપને મળીએ નવા ટોપિકમાં. તો મોર મિની વ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જાજો.